ત્રિનેત્રમાં આગળ વધી તો ભાવનગરમાં અમદાવાદવાળી થતા રહી ગઈ. શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી સમીપર કોમ્પ્લેક્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. કારણ કે કોમ્પ્લેક્સમાં 3 હોસ્પિટલ આવેલી છે. આગ એટલી વિકરાળ હતી કે બિલ્ડિંગની બારીઓના કાચ તોડીને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં 20 નવજાત બાળકો પણ છે. ત્યારે કેવી રીતે લાગી હતી બિલ્ડિંગમાં આગ અને કેવા છે દિલધડક રેસ્ક્યુના એ દ્રશ્યો, આવવું જોઈએ. આગ આગ, ભાગો ભાગો, બૂમો પડી, પરંતુ ભાગવું ક્યાં? આગ નીચેથી ઉપરની તરફ આવી રહી હતી. આ ભયાનક દ્રશ્યો ભાવનગર શહેરમાં આવેલા સમીપ કોમ્પ્લેક્સના છે, જેમાં 3 થી 4 હોસ્પિટલ આવેલી છે, જેમાં બાળકોની પણ હોસ્પિટલ છે. બેઝમેન્ટમાં પડેલા કચરામાં લાગી આગ. લોકો બહાર નીકળે તે પહેલા ગ્રાઉન્ડ ફ્લોર આગની ઝપેટમાં. આગ અને ધુમાડાના ગોટે ગોટા જોતા લોકો ઉપરના માળે ભાગ્યા. બહારથી પણ ફસાયેલા લોકોને બચાવવા લોકો દોડ્યા. હોસ્પિટલના બોર્ડ પર ચડીને પહેલા લોકોએ પથ્થરથી કાચની બારી તોડી અને પછી જે દ્રશ્યો સામે આવ્યા તે જુઓ. બાળકોની હોસ્પિટલમાંથી એક પછી એક નવજાત બાળકોને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવ્યો. આ દ્રશ્યો જોઈને એટલું ચોક્કસથી કહી શકાય કે આજે પણ માનવતા જીવિત છે. લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના માસૂમોના જીવ બચાવ્યા. ફાયરની ટીમ પહોંચી તે પહેલા જ સ્થાનિક લોકોએ 20 જેટલા નવજાતને બચાવી લીધા. ફાયર વિભાગના જવાનોએ પણ સ્થળ પર પહોંચતાની સાથે જ પહેલા અને બીજા માળે આવેલી હોસ્પિટલમાંથી દર્દીઓ અને ફસાયેલા ડોક્ટર અને સ્ટાફનું રેસ્ક્યુ શરૂ કરી દીધું. એક તરફ આગ બુઝાવવાનું કામ તો બીજી તરફ બારીઓમાંથી દર્દીઓને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. આમ ફાયરની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કરી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કર્યા હતા અને કલાકોની જહેમત પછી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોરમાં અમુક કારણોસર આગ લાગી હતી. એના ધુમાડાથી બીજા ઉપર જે પેશન્ટ હતા એફેક્ટ થયા, પણ એ બધાને પછી આપણે બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા. તો અત્યારે કોઈ પણ રીતનો કોઈ જાનમાલ કે આગના લીધે બીજો કોઈ નુકસાન નથી. બીજા જે લોકો અહીંયા બાળકો કે લોકો ભરતી હતા એમને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે. અને હવે કયા કારણસર આગ લાગી શું હતો એની આપણે તપાસ કર્યા પછી યોગ્ય પગલાં લઈશું. બેઝમેન્ટમાં કેમ રાખ્યો હતો કચરો? ફાયર સેફટીની સિસ્ટમ કેમ કામ ન કરી? બેઝમેન્ટમાં આગ કયા કારણે લાગી હતી તે તો હજુ જાણી શકાયું નથી. પરંતુ આગની આ ઘટના પછી હાલ કોમ્પ્લેક્સમાં લાગેલી ફાયરની સિસ્ટમને લઈને તેમજ બેઝમેન્ટમાં કચરો ભેગો કરવાને લઈને સવાલો ઉઠ્યા છે. બેદરકારી કહેવાય. પાર્કિંગની અંદર કેટલો બધો કાગળનો કચરો હતો, એના હિસાબે આ શોર્ટ સર્કિટથી જે કારણથી આગ લાગી હોય. અહીંયા ફાયર સેફટીની સિસ્ટમ છે તો ફાયર સેફટીની સિસ્ટમ મને ચોક્કસ જોવામાં એવું લાગ્યું કે ફાયર સેફટીની સિસ્ટમ બંધ છે. અને ખાસ કરીને જુઓ તો 8 થી 10 ટુ વ્હીલ અને 2 ફોર વ્હીલ બળીને ખાક થઈ ગઈ. આ તો સદનસીબે આટલા દાખલ બાળકો હતા, બીજા હતા, સદનસીબે આ રેસ્ક્યુ ટીમ ફાયર સેફટીની આવી અને બધાને બહાર કાઢ્યા. નહીતર આનો કેટલો મોટો બનાવ બને, ભાવનગર માટે કેટલી કલંકિત ઘટના કહી શકાય એવો બનાવ બનતા રહી ગયો. મહત્વનું છે કે સમય પર અહીં સ્થાનિકો અને ફાયરની મદદ ન મળી હોત તો મોટી દુર્ઘટના ઘટી ગઈ હોત. તેવામાં હવે ફાયર વિભાગની તપાસમાં શું સત્ય સામે આવે છે તે જોવું રહ્યું. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર.